તો આ તરફ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। અમદાવાદથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મનીષ દોશીએ આક્ષેપ કર્યા છે કે યુનિવર્સિટીના કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। ગુજરાત યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલની નિમણૂકનો મામલો અત્યારે સામે આવ્યો છે। આ ભાજપની ગેરરીતિની ગોઠવણ કરવામાં આવેલ હોવાના સીધા નમૂના સામે આવ્યા। રાજકીય દબાણ હેઠળ નિમણૂક કરવામાં આવે છે। ભાજપ દ્વારા સરકારી યુનિવર્સિટી પર અધિકાર જમાવવા માંગે છે। એક્ઝિક્યુટિવ કાઉન્સિલ નિમણૂક પર કાયદાકીય તપાસ કરવાની માંગણી કરવામાં આવી રહી છે। ખોટી રીતે થતી નિમણૂક પર રોક લગાવવામાં આવે તે ખૂબ જરૂરી છે। હવે વાત મનીષ દોશી દ્વારા કરવામાં આવી છે। ગુજરાત યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલના થયેલી નિમણૂક ભાજપાની ગોઠવણનો સીધો નમૂનો છે। ચેમ્બર ઓફ કોમર્સ આગળથી કોઈ નામ નથી માંગવામાં આવ્યું, એવું સ્પષ્ટ ચેમ્બર ઓફ કોમર્સ તરફથી પત્ર દ્વારા લખવામાં આવ્યું। એટલે કે આ સંપૂર્ણપણે રાજકીય દબાણ હેઠળ થયેલી નિમણૂક બારોબાર આવું પ્રતિનિધિત્વ કરીને જે યુનિવર્સિટીનો કાયદો છે એ કાયદાનું પણ ઉલ્લંઘન છે। ઉચ્ચ શિક્ષણ મંત્રીશ્રીએ વિધાનસભાના પટલ ઉપર જે સમયે સરકારી યુનિવર્સિટી પર આધિપત્ય જમાવવા માટે ભાજપા જે કાયદો લાવ્યો હતો બહુમતીના જોડે, તે સમયે પણ અમારા વિધાયક શ્રી ડોક્ટર કિરીટ પટેલ સહિતના ધારાસભ્યશ્રીએ સ્પષ્ટ કીધું હતું કે સરકારી યુનિવર્સિટી ઉપર તમે ભાજપીકરણ કરવા માટે ને આધિપત્ય જમાવવા માટેનો આ ખેલ છે। પણ ત્યારે ઉચ્ચ શિક્ષણ મંત્રીશ્રી અને ભાજપાએ બહુ ડાઈ વાત કરીને શિક્ષણ વ્યવસ્થા સુધારવા, રાજકારણથી પર કરવા માટે અમે આ બધું કર્યું છે। પણ હકીકત સામે આવી છે કે ગુજરાત યુનિવર્સિટીમાં જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બારોબાર સભ્ય તરીકે નિમણૂક થઈ, જેનું પ્રતિનિધિત્વ જે સંસ્થાનું જે સંસ્થા પણ ના લખે છે કે અમે આવું કોઈ નોમિની નથી મૂક્યા, તો આ નોમિની કેમ બારોબાર થાય છે? જે કાયદો છે બહુમતીના જોડે બનાવ્યો એ કાયદાના નિયમનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને કુલપતિશ્રી માધ્યમોને અર્ધસત્ય બતાવી રહ્યા છે।